નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, જ્ઞાનગંગા વિદ્યાલયમાં ઓનલાઈન શિક્ષણમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। આજે આપણે કોમ્પ્યુટર વિષયમાં ચેપ્ટર નંબર 9ની અંદર ડેટા ટાઈપ વિશે જોઈશું। બરાબર, તો ડીબીએમએસની અંદર જ્યારે ડેટાબેઝની રચના કરવામાં આવે છે ત્યારે આગળ આપણે 4 સ્ટેપ જોયેલા। તો એ 4 સ્ટેપની વચ્ચે ડેટા ટાઈપ અને એમને લગતી થિયરીની સમજૂતી હતી। તો 4 સ્ટેપમાં જે બીજા વિભાગની અંદર તમને કોઈ માહિતી જ્યારે સંગ્રહ કરો છો ત્યારે સંગ્રહ કરવા માટે તે ડેટાનો પ્રકાર મારે કયો રાખવો છે તે નક્કી કરવા માટે ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે। બરાબર, તો આજે આપણે કેટલા પ્રકારની ડેટા ટાઈપ અને એમના પ્રકાર વિશે જોઈએ। આગળ આપણે જે 4 સ્ટેપ જોયેલા એમાં ત્રીજો સ્ટેપ જે છે તેમાં આપણને એવું કીધેલું કે ડેટા ટાઈપ નક્કી કરવી પડે। બરાબર, તો દરેક તમારા એટ્રીબ્યુટ હોય એટલે કે ફિલ્ડ હોય તેમાં તમે કયા પ્રકારનો ડેટા દાખલ કરવા માંગો છો તે નક્કી કરવા માટે દરેક ફિલ્ડ માટે ચોક્કસ ડેટા ટાઈપનો ઉપયોગ કરવો પડે છે। જે તમે ટેબલની રચના કરો ત્યારે તે નક્કી કરવામાં આવે છે અને દરેક ફિલ્ડની ડેટા ટાઈપ વ્યાખ્યાયિત કરવી ફરજિયાત છે। તેમજ ડેટા ટાઈપ એ ફિલ્ડમાં ડેટા સંગ્રહ કરવાનું માળખું દર્શાવવાનો એક માર્ગ છે। તો અહીંયા આપણને ડેટા ટાઈપના જે નમૂના તરીકે એક્ઝામ્પલ આપેલા છે એની અંદર ટેબલનું એક એક્ઝામ્પલ આપણે જોઈએ કે કસ્ટમર નામના ટેબલના રેકોર્ડની એન્ટ્રી અહીંયા કરેલી છે। બરાબર, તો અહીંયા આપણી પાસે આ બધા જ તમારા ફિલ્ડના નામ કહેવાશે અને દરેક ફિલ્ડની અંદર તમને માહિતીનો પ્રકાર કંઈક અલગ અલગ હશે। બરાબર, તો કસ્ટમર નેમ છે તો એમાં નેમ હશે। પછી એડ્રેસની અંદર જુઓ તો એડ્રેસની અંદર તમારી પાસે A to Z પ્લસ ન્યુમેરિક પ્રકારની માહિતી અને પિનકોડની અંદર જોઈશું તો તેની અંદર ફક્ત આંકડાકીય પ્રકારની માહિતીનો સમાવેશ કરાયેલો છે। તો હવે આપણી પાસે બેઝમાં ઉપલબ્ધ ડેટા ટાઈપ, તો બેઝની અંદર ડેટા ટાઈપને અહીંયા મુખ્ય 3 પ્રકારમાં વિભાજિત કરેલી છે। પેલું છે આલ્ફાન્યુમેરિક ટાઈપ અને બીજો પ્રકાર છે કેલેન્ડર ટાઈપ, તેમજ ત્રીજો પ્રકાર આપેલો છે બાઇનરી ટાઈપ। તો આલ્ફાન્યુમેરિક જે છે તેની અંદર સામાન્ય રીતે તમારા અક્ષર હોય, અંક હોય, વિશિષ્ટ અક્ષરો હોય કે ખાસ પ્રકારના ચિહ્ન હોય તેવા પ્રકારની તમારે ડેટા એટલે કે માહિતી એન્ટર કરવી હોય ત્યારે તમને કોષ્ટક 9.5ની અંદર જે દર્શાવેલી એ ડેટા ટાઈપમાંથી કોઈ એક પસંદ કરી તેમાં આપણે એ વસ્તુ ઉમેરી શકીએ। તો ઉદાહરણ તરીકે કીધેલું છે કે સરનામું એટલે કે એડ્રેસ હોય તો તેમાં સામાન્ય રીતે તમે મૂળાક્ષરો, વિશિષ્ટ અક્ષરો અથવા તો અંક હોઈ શકે। તો એમને માટે આપણી પાસે આલ્ફાન્યુમેરિક જે ડેટા ટાઈપ હોય છે તેમાંથી કોઈ એક ડેટા ટાઈપનો આપણે ઉપયોગ કરી શકીએ અને આલ્ફાન્યુમેરિક ડેટા ટાઈપ્સની અંદર જેટલી બી ડેટા ટાઈપ છે તો તમને તમારી પાસે કોઈ ચોક્કસ એવું ફિલ્ડ છે કે એડ્રેસ પ્રકારનું ફિલ્ડ, તો એમાં સામાન્ય રીતે ટેક્સ્ટ એટલે કે વેર કેરેક્ટર ડેટા ટાઈપ પસંદ કરીશું। બરાબર, પછી ઉપયોગકર્તાએ કેટલાક કેરેક્ટર એન્ટર કર્યા તે પ્રમાણે અહીંયા માળખું બાઇટ્સની અંદર તેમનો માપ તરીકે લેવામાં આવશે। જુઓ તો અહીંયા એક્ઝામ્પલ આપેલું હોય કે હર્ષિતના સરનામામાં જો 100 કેરેક્ટર હોય તો 100 બાઇટ શું કરવામાં આવશે, રિઝર્વ એટલે કે અનામત રાખવામાં આવશે અને જો 50 કેરેક્ટર હશે તો ફક્ત 50 બાઇટ જ રિઝર્વ થશે। બરાબર, તો તેવી રીતે કોઈ ચોક્કસ ડેટા ટાઈપ મારફતે વિવિધ પ્રકારની માહિતીનો સંગ્રહ કરી શકાય। તો અહીંયા આપણી પાસે જે કોષ્ટક આપેલું છે તેની અંદર ડેટા ટાઈપ જોઈએ। બરાબર, તો એ ડેટા ટાઈપનો પહેલો પ્રકાર છે મેમો। બરાબર, તો
એમાં લોંગ વેર કેરેક્ટર તે મેક્સિમમ 2 GB જેટલી ડેટા સંગ્રહ કરી શકે. વર્ણન એવું કીધેલું છે કે ઉપયોગકર્તા દ્વારા નિર્જિત કરવામાં આવેલા હોય તેવા મહત્તમ લંબાઈ કે સંખ્યામાં માહિતીનો સંગ્રહ કરે છે. ટેક્સ્ટ પ્રકાર તો કેરેક્ટર ડેટા ટાઈપ 2 GBનો ડેટા સંગ્રહ કરે. ટેક્સ્ટ ફિક્સની જગ્યાએ ટેક્સ્ટ ઓનલી હોય ત્યારે તો વેર કેરેક્ટર 2 GB ડેટા. ત્યાર પછી આલ્ફા ન્યુમેરિકમાં છેલ્લો જે ડેટા પ્રકાર છે ટેક્સ્ટ, તેની અંદર આપણને એવું કીધેલું છે કે વેર કેરેક્ટર ઇગ્નોર કેસ. તો અહીંયા ઇગ્નોર કેસ મતલબ એવો કીધેલો છે કે તમે કોઈ કેસ સેન્સિટિવ કેસ ધરાવતા નથી. કેપિટલ હોય કે સ્મોલ હોય તો બંને પ્રકારની માહિતીનો તેની અંદર સંગ્રહ કરી શકાય છે. બરાબર. તો અહીંયા આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ જે છે તેની આપણી પાસે વિવિધ પ્રકારની સમજૂતીમાં આટલી માહિતી. તેમજ બીજી વસ્તુ આગળ જોઈએ કે સામાન્ય રીતે તમારી માહિતી જે હોય છે તે વર્ણનાત્મક એટલે કે લાંબી વિસ્તારવાળી હોય. બરાબર, કે જેમાં સામાન્ય રીતે 255 અક્ષરથી વધારે અક્ષરોનો સમાવેશ કરવો હોય તો મેમો પ્રકારની ડેટા ટાઈપનો આપણે ઉપયોગ કરીએ છીએ અને તેમાં સામાન્ય રીતે 64,000 અક્ષરો સુધીની માહિતીનો તમે સંગ્રહ કરી શકો. બરાબર. તો એ માહિતી માટે તમે મેમો પ્રકારની ડેટા ટાઈપ ઉપયોગમાં લેશો. તો ડેટા ટાઈપ જે હોય છે તેમની ચોક્કસ શું હોય છે, લેન્થ એટલે કે લંબાઈ પણ નક્કી કરવામાં આવે છે. બરાબર. તો કેરેક્ટર જે હોય તેની અંદર સંખ્યા ફક્ત 256 અક્ષર સુધી તે શું કરવામાં આવે છે, સંગ્રહ કરી શકાય છે. બરાબર. તો આપણી પાસે આસ્કી વેલ્યુ જે આપેલી હોય છે એમનો ઉદાહરણ તરીકે એક્ઝામ્પલ તરીકે શું કરી શકાય, તમે સંગ્રહ કરી શકો કેરેક્ટર ડેટા સંગ્રહ કરવા માટે. બરાબર. તો જો વધારે સંખ્યામાં કેરેક્ટર વાપરી શકાય તેવા ધારાધોરણો બનાવેલા છે, જેમ કે યુનિકોડ. તો યુનિકોડ એક કેરેક્ટરના સંગ્રહ માટે વધારે બાઇટ્સનો ઉપયોગ કરે છે. ત્યાર પછી આવે છે ન્યુમેરિક ડેટા ટાઈપ. તો ન્યુમેરિક ડેટા ટાઈપની અંદર તમે સામાન્ય રીતે આંકડાકીય પ્રકારની માહિતીનો સંગ્રહ કરવો હોય ત્યારે આ ન્યુમેરિક ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. ઉદાહરણ આપેલા છે કે જેમ કે વિદ્યાર્થીના માર્ક્સની એન્ટ્રી કરવી હોય, પછી સેલરી એટલે કે કર્મચારીનો પગાર, પ્લસ ઉપલબ્ધ માલનો જથ્થો કે કોઈ વ્યક્તિના બેંકના ખાતામાં બેલેન્સ કેટલી રહેલી છે તેવી વસ્તુ નક્કી કરવા માટે ન્યુમેરિક ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. તો સામાન્ય રીતે આપણે પહેલી જે જોઈ આલ્ફા ન્યુમેરિક ડેટા ટાઈપ, તો એમાં કેટલીક બાઇટ્સનો ઉપયોગ થયો છે જે હકીકતમાં સોફ્ટવેર નક્કી કરે છે અને જ્યારે સંખ્યાની કિંમતનો સંગ્રહ કરો છો ત્યારે તે પ્રમાણે બનતું નથી. બરાબર. તો વાસ્તવિક રીતે એ સોફ્ટવેર નક્કી કરી આપે છે. તેમજ સંખ્યાનો સંગ્રહ વિવિધ રીતે કરવાથી ઓછા અથવા તો વધારે બાઇટ્સની જરૂર પડે છે. તેમજ બાઇટની સંખ્યાનો ઉપયોગ અને સંખ્યા ચિહ્ન સાથે કે ચિહ્ન વગર છે તેના આધારે ન્યુમેરિક ડેટા ટાઈપના એટ્રીબ્યુટ નક્કી કરવામાં આવે છે અને આ બંને મુદ્દાઓને ધ્યાનમાં રાખી તેના આધારે તેનો સમાવેશ કરી શકાય તેવી શક્ય કિંમતની સીમા એટલે કે રેન્જ નક્કી કરી શકાય છે. બરાબર. તો ન્યુમેરિક ડેટા ટાઈપની અંદર તમે સામાન્ય રીતે તમારી ડેટા રેન્જ હોય એટલે કે કોઈ માહિતી એવી છે કે જેમાં તમને ડિજિટની સંખ્યા વધારે છે. ઉદાહરણ તરીકે આપણે સમજી લઈએ કે માર્ક્સ હોય તો માર્ક્સ મેક્સિમમ 3 ડિજિટમાં હોઈ શકે. બરાબર. બીજી વસ્તુ કે પોપ્યુલેશન એટલે કે વસ્તી ગણતરી કરવી હોય તો વસ્તી ગણતરીનો આંકડો તેમજ બેંકના બેલેન્સમાં રહેલી રકમનો આંકડો મોટો હોઈ શકે
તો તેવા સમયે આલ્ફાન્યુમેરિક ડેટા ટાઈપની ચોક્કસ ડેટા ટાઈપને શું કરવામાં આવે છે? ઉપયોગ કરવામાં આવે છે. ચાલો, ત્યાર પછી બુલિયન નંબર. તો સંખ્યાનો સંગ્રહ કરવા માટે સૌથી ઓછીનો મેમરી વાપરવી હોય, બરાબર, સંખ્યાનો સંગ્રહ કરતી વખતે ઓછી મેમરી વપરાય તેવા પ્રકારની ડેટા ટાઈપનો ઉપયોગ કરવો હોય તો બુલિયન નંબરનો ઉપયોગ કરવામાં આવે છે. જે સામાન્ય રીતે બુલિયન નંબર હકીકતમાં ફક્ત એક જ બીટનો ઉપયોગ કરે છે, બરાબર, અને તેનો ઉપયોગ આપણે યસ ઓર નો એટલે કે હા કે ના, બરાબર, ના સ્વરૂપમાં એમનો ઉપયોગ કરીએ છીએ. જેમ કે મોબાઈલ વાઈફાઈ શક્તિમાન છે કે નહીં, એટલે કે વાઈફાઈ અનેબલ, અને બીજું કહી શકીએ તો ડિસેબલ. તો એ એક પ્રકારની શું ગણાશે? હા કે ના. સ્વિચ ચાલુ છે કે બંધ, બરાબર. તો ટૂંકમાં એ એક જ બિટ્સનો ઉપયોગ કરે છે બુલિયન નંબર જે છે તે. તો આપણી પાસે ફ્લોટિંગ પોઈન્ટ્સ નંબર જેવા એટ્રીબ્યુટ પણ છે કે જેમાં તમે દશાંશ ચિહ્ન સાથેની સંખ્યાનો સંગ્રહ કરવાની પરમિશન આપવામાં આવે છે. પોઈન્ટવાળી સંખ્યા, અપૂર્ણાંક સંખ્યા જેને કહેવામાં આવે છે તે. તેમજ પોઈન્ટ પછીની કિંમત તમારે કેટલી રાખવી છે તેવું નક્કી કરવા માટે પણ ચોક્કસ ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેના માટે પણ ન્યુમેરિક ડેટા ટાઈપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. અને તેના આધારે આપણી પાસે આલ્ફા ન્યુમેરિકની એક કોષ્ટક આપેલી છે ડેટા ટાઈપ સાથે, અને એમની ચોક્કસ રેન્જ આપેલી છે. તો 9.6ની અંદર આપણને જોઈએ તો આપણી પાસે ડેટાનો પ્રકાર આપેલ છે યસ અને નો, એટલે એમનું નામ કહેવાશે બુલિયન નંબર્સ, બરાબર. એક જ બિટ્સનો તે ઉપયોગ કરશે. પછી એ ટાઇની ઇન્ટીજર 1 બાઇટ્સ, સ્મોલ ઇન્ટીજર 2 બાઇટ્સનો ઉપયોગ કરે, અને ફક્ત ઇન્ટીજર 4 બાઇટ્સ, બિગ ઇન્ટીજર 8 બાઇટ્સનો. નંબર છે એની કોઈ લિમિટ આપેલી નથી, ડેસિમલની પણ કોઈ લિમિટ નથી, અને રિયલ નંબર ફક્ત 4 બાઇટ્સનો જ ઉપયોગ કરે છે. તો આમાં આપણે ફક્ત ડેટાનો પ્રકાર અને કેટલી બિટ્સ કે બાઇટ્સ રોકે છે એ જ માહિતીની આપણા માટે અગત્યતા છે. બેઝની અંદર ઉપલબ્ધ ડેટા ટાઈપ તો ઘણી બધી છે, તો એમાં મુખ્ય પ્રકાર આપણે 3, અને 3 પ્રકારની અંદર તમને કોષ્ટકની અંદર વિવિધ પ્રકારની ડેટાનો પ્રકાર જે છે તે સમજાવેલો છે. ત્યાર પછી કેલેન્ડર ડેટા ટાઈપ. તો એક ઉપયોગી અને મહત્વપૂર્ણ ડેટાનો પ્રકાર એટલે કે કેલેન્ડર ટાઈપ, બરાબર. કારણ કે અમુક સમયે આપણે સમય, તારીખ ને લગતી માહિતીની ઇનપુટ કરવાની જરૂર પડે. સામાન્ય રીતે આપણે બર્થ ડેટ હોય, જન્મ તારીખ, બરાબર. તેમજ કોઈ વ્યક્તિ કોઈ સંસ્થામાં જોઈનિંગ કરે છે, બરાબર, તો તે માટે જોઈનિંગ ડેટ. તો કેલેન્ડર ડેટા ટાઈપ છે એ સામાન્ય રીતે કઈ કઈ વસ્તુનો સમાવેશ કરે છે? તો એક છે વર્ષ, મહિનો, દિવસ, કલાક, મિનિટ અને સેકન્ડ. તો આટલા નાના નાના 6 જેટલા અંશનો માહિતીનો સંગ્રહ કરવો હોય તો કેલેન્ડર ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. તો ડેટ સામાન્ય રીતે સિસ્ટમમાં સંગ્રહ કરેલી હોય છે, જે વર્ષ, મહિનો કે દિવસની માહિતી એન્ટર કરવાની આપણને પરમિશન આપે છે. તેવી રીતે ટાઈમ, તો એ એક પ્રકારની એટ્રીબ્યુટ છે ટાઈપ. તો એ દિવસની અંદર રહેલા સમયનો સંગ્રહ કરે, કલાક, મિનિટ અને સેકન્ડ, બરાબર. તો ટાઈમ સ્ટેપનો ઉપયોગ કરી એટ્રીબ્યુટની ડિઝાઇન એક સાથે બધી જ માહિતીનો સમાવેશ કરવાની સુવિધા આપે છે. તો કેલેન્ડર ડેટા ટાઈપ આપણે સામાન્ય રીતે કયા એટ્રીબ્યુટનો ઉપયોગ કરીએ ત્યારે ઉપયોગમાં લઈ શકાય? તો જોઈનિંગ ડેટ છે, બર્થ ડેટ છે, તો એના માટે આપણે ડેટા ટાઈપનો ઉપયોગ કરીશું. નીચે 9.7ના કોષ્ટકની અંદર
ડેટ એન્ડ ટાઈમને લગતી વિવિધ પ્રકારની ડેટા ટાઈપ્સ આપેલી છે. બરાબર. તો એ ત્રણે ત્રણ ડેટા ટાઈપ જે છે ડેટ, ટાઈમ અને ટાઈમ સ્ટેપ, બરાબર, એ આ રીતે ઉપયોગમાં લેવામાં આવે છે. ત્યાર પછી આવે છે બાઇનરી ટાઈપ. તો બાઇનરી ટાઈપ એક વસ્તુ એવી છે કે જેમાં તમારી કોઈપણ માહિતી કે જે શૂન્ય, બરાબર, શૂન્ય અને એકની શબ્દમાળામાં હોય તેનો સંગ્રહ કરવો હોય, બરાબર, તો તેવા સમયે બાઇનરી ટાઈપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો ચિત્ર પ્રકારની માહિતી હોય, ધ્વનિ એટલે કે અવાજ પ્રકારની ફાઇલ ફોર્મેટ હોય. તો ચિત્ર અને ધ્વનિ આ બે પ્રકારની જે માહિતી હોય ડિજિટલ સ્વરૂપમાં, તો બાઇનરી ડેટા ટાઈપ્સ એમના માટે ખાસ ઉપયોગમાં લેવાય છે. અને તે ફક્ત કમ્પ્યુટર જ ઓળખી શકે, કારણ કે માહિતીની શરૂઆતના શૂન્ય અને એક વડે તે કયા પ્રકારની ફાઇલ છે તેનો નિર્દેશ કરે છે. બરાબર. તો ચિત્ર પ્રકારની હોય તો એ જેપીજી સ્વરૂપની હોઈ શકે, પીડીએફ હોઈ શકે, બીએમપી હોઈ શકે, જીઆઈએફ હોઈ શકે. અને અવાજના સ્વરૂપમાં માહિતી હોય તો MP3 સ્વરૂપની હોઈ શકે. રેડી. તો આવા વિવિધ પ્રકારના ફાઇલ ફોર્મેટને નક્કી કરવા માટે બાઇનરી ડેટા ટાઈપ્સમાં રહેલી વિવિધ ડેટા ટાઈપનો ઉપયોગ કરવામાં આવે છે. અને તે કોમ્પ્યુટરની અંદર બેઝ પ્રોગ્રામમાં જ્યારે કોઈ આવા ફિલ્ડનો સમાવેશ કરીએ ત્યારે એ ડેટા ટાઈપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. તો અહીંયા ઇમેજ પ્રકારની માહિતી માટે લોંગ વેર બાઇનરી ડેટા ટાઈપ્સ 2 GB ડેટા સંગ્રહ કરે. બાઇનરી કે વેર બાઇનરી પ્રકારની ડેટા ટાઈપ્સ 2 GB ડેટા સંગ્રહ કરે. બાઇનરીની અંદર આપેલ ફેક્સ અને ફક્ત બાઇનરી ડેટા ટાઈપ્સની અંદર 2 GBનો ડેટા સંગ્રહ કરે. બરાબર. તો આ રીતે વિવિધ પ્રકારની ડેટા ટાઈપ્સનો ઉપયોગ કરીને આપણે ડેટાબેઝની અંદર ટેબલની રચના કરતી વખતે વિવિધ પ્રકારના ફિલ્ડ એટલે કે એટ્રીબ્યુટ માટે તેમાં કયા પ્રકારની માહિતીનો સંગ્રહ કરવો છે તે નક્કી કરવા માટે ડેટા ટાઈપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. જો અહીંયા આપણી પાસે સપ્લાયર અને એમ્પ્લોયીના ફિલ્ડ અને તેમની સાથે વપરાતી વિવિધ ડેટાનો પ્રકાર નક્કી કરેલો છે. જો ફિલ્ડનું નામ આપેલું એ સપ્લાયર નેમ, તો ડેટાનો પ્રકાર આપેલ છે ટેક્સ્ટ, બરાબર, ચોરસ કૌંસમાં આપેલ છે વેર કેરેક્ટર અંડરસ્કોર ઇગ્નોર કેસ, તો એ કેપિટલ હોય કે સ્મોલ હોય એ બંને પ્રકારની માહિતીનો સંગ્રહ કરાવી શકે. તેવી રીતે કોઈ ચોક્કસ સિટી નામનું ફિલ્ડ આપેલું છે તેમાં પણ ટેક્સ્ટ વેર કેરેક્ટર ઇગ્નોર કેસ. એમ્પ્લોયી ટેબલની અંદરના ફિલ્ડની અંદર જોઈએ તો બર્થ ડેટ, તો એની અંદર આપણને ડેટાનો પ્રકાર આપેલ છે ડેટ. પછી કોન્ટેક્ટ નંબર આપેલો છે, મોબાઈલ નંબરનો સંગ્રહ કરવો છે તો એના માટે ઇન્ટીજર પ્રકારની ડેટા ટાઈપ છે. બરાબર. ફક્ત પૂર્ણાંક સંખ્યાને સંગ્રહ કરાવવાની છે એટલા માટે ઇન્ટીજર ડેટા ટાઈપ્સનો ઉપયોગ કરવામાં આવે છે. આ આપણી પાસે વિવિધ ટેબલની અંદર રહેલી ફિલ્ડના નામ તેમજ તેમાં ચોક્કસ ડેટાનો પ્રકાર એટલે કે ડેટા ટાઈપ નક્કી કરવાના એક્ઝામ્પલ છે. તો આવી રીતે કોઈ ચોક્કસ ટેબલની જ્યારે રચના કરીએ ત્યારે આપણે ડેટા ટાઈપ્સ નક્કી કરવા માટે વિવિધ પ્રકારની ડેટા ટાઈપ્સમાંથી પસંદગી કરી શકીએ. તો ખાસ ધ્યાન રાખવું એ જરૂરી છે કે કયા ફિલ્ડ માટે મારે કઈ ડેટા ટાઈપ નક્કી કરવી. બરાબર. કારણ કે વિવિધ પ્રકારની ડેટા ટાઈપમાંથી કોઈ જો અસ્તવ્યસ્ત એટલે કે યોગ્ય ડેટા ટાઈપની જગ્યાએ અન્ય ડેટાનો પ્રકાર પસંદ થઈ જાય તો તે માહિતી આપણને ઇનપુટ કરવા દેતું નથી. ટૂંકમાં ટેબલની અંદર અયોગ્ય માહિતી ઇનપુટ થતી રોકે છે. બરાબર. ડેટાના પ્રકાર મારફતે. તો અહીંયા આપણે ડેટા ટાઈપનો મુદ્દો અહીંયા પૂર્ણ કરીએ છીએ. ચાલો, બાય.